ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ। તો તમે બધા મજામાં હશો, હું પણ ફાઇન છું। તો બસ જો સેવા થઈ ગઈ છે અને અમારા ઘરે આવી ગયા છે બધા મહેમાનો। તો છોકરાઓ છે સૂતા છે અને હું ને જેમી ચાલી ગયા છે ક્યારના, નહીં ધોઈ લીધું છે। પ્રિયંકા પણ ઉઠી ગઈ છે, એ પણ નાવા ગઈ છે અત્યારે આવું ચાલી રહ્યું છે। તો બહાર જોઈ શકો છો કે સરસ મજાનો તડકો આવી ગયો છે। જો કે 8 વાગી ગયા છે એટલે મજા જ હોય। આપણે તુલસીમાં પાણી વેડી દીધું છે, જો જોઈ શકો છો મસ્ત મજાનો તડકો આવી ગયો છે। અને આજે તો જયમી કે લિયોને નવડાવી દીધું છે, તો લિયો નાહી ધોઈને અહીંયા બેઠું છે। હે લિયો, શું કરું છું? હે શું કરું છું? રોટલો ખાય છે? હે નહીં લીધું? જો ચક્કી પણ આવી ગઈ છે મસ્ત મજાની, જોઈ શકો છો। અને ઉપર કાબર અને બધાનો અવાજ બી આવી રહ્યો છે આકાશમાંથી, જોડી ગઈ। અને લિયો જો એને રોટલી કરતાં રોટલો સારો ભાવે છે, નહીં હે ને? અત્યારે જો આવું વાતાવરણ છે। ચાલો હવે આપણે રસોડામાં જઈશું। રસોડામાં તો જો જઈ શકો છો કે આપણા પરોઠા બનાવવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા। અને આ બધા હવે ઘરે જવાની વાત કરી રહ્યા છે। અત્યારે ડિસ્કસ ચાલી રહી છે અહીંયા કે ઘરે જવા માટે છું, રોકાવ। હા પછી આવજો હો, રજા પડે ને આને ક્રિશાને 10માં પછી નહીં એ થાય આવતા, સારું। હા દિવાળી વેકેશનમાં પણ એને ચાલુ હશે। અમારે જૈમિક તન્મય જેવું આવજો, ટાટા બાય બાય। એ સારું, અમે આવીશું। બોલો પ્રિયંકાબેન, તમે ક્યારે આવશો? તન્મય નાસ્તો કરી દે છે। આપણે રિક્ષામાં જાવશે એમ ને બધાય? અરે ના હોય પ્રિયંકા, રહેવા દે ના, અરે ના આપવાના હોય, હવે રહેવા દે ને હવે તું તે। અરે યાર ઉપરથી મારે આપવાનું હોય। હિલ પહેરે એને, એ ના હવા ગયા। હા આવજો બધા, ઓકે બાય। હા આવજે। અરે રોયા હોય તો સારું ને, 2 દિવસ ગામમાં। હા આવજો। હા આવજે। જય શ્રી કૃષ્ણ। એ તન્મય બાય, જય શ્રી કૃષ્ણ। આ બોલ્યો જો તન્મય બોલ્યો તો બધા જતા રહ્યા છે। હવે બધા વગર સોનું લાગશે। તો ફાઇનલી આજે જમવામાં બની ગયું છે વેજીટેબલ પુલાવ બનાવ્યો છે। આજે થઈ ગયું હતું મોડું, શાક પણ કંઈ સમારેલું કંઈ હોતું નહીં, એટલે મેં કીધું ચલો આજે વેજીટેબલ પુલાવ બનાવી દઈએ। વેજીટેબલ પુલાવ બનાવી દીધો છે ને હવે અમે જમી લઈશું, પછી થોડીક વાર આરામ કરી દઈશું। ને બહાર તો તડકો કે મારું જ કામ, બીજા કોઈનું કામ નહીં। અને લિયો પણ બહાર છે, એસી ચાલુ થઈ ગયું છે, છોકરાઓને ગરમી બહુ લાગી રહી છે એટલા માટે। તો ચલો બધા વેજીટેબલ પુલાવ ખાવા સરસ મજાનો। જો અહીંયા તન્મય મસ્ત મજાની કેરી જો કરી દીધી છે એને તૈયાર। એને આવી કેરી ભાવે, પાકી ના ભાવે, કચ્ચી કેરી ખાય।
બોલો. યસ. અને જૈમિકભાઈ જઈ રહ્યા છે કોમ્પ્યુટર ક્લાસમાં. જો ઓલું ટીવીમાં આવે છે ને ઓલું માઝાની શું કહેવાય એવી રીતે જો કે શું પપ કર્યું. હા, મને ના આવડાવું. હું દીકરાને બહુ મસ્ત આવડ્યું. બાય. હેલો. તો અત્યારે જો સાંજનું જમવાની તૈયારી થઈ ગઈ છે. ગરકાનું શાક અને સરસ મજાની ભાખરી બનાવી રહી છું અને ખીચડી પણ બનાવવાની છે. પણ મેં કીધું શાક અને ભાખરી પહેલાં બનાવી દઉં, કેમ કે ખીચડી ઠંડી થઈ જશે ને પછી ફાવતી નથી. એટલે પહેલાં આપણે ભાખરી બનાવી દઈશ. અને બધા જતા રહે એટલે ગમતું નથી. 2 દિવસ સારું લાગ્યું, મજા આવતી હતી બધા હતા એટલે. જેમિક પણ આવી જશે હમણાં એના ક્લાસમાંથી. અત્યારે સરસ મજાની ભાખરી વળી ગઈ છે અને અહીંયા એક બાજુ ચડવું છું. તો અહીંયા જોઈ શકો છો કે મેં લસણ ઘીમાં કકડાવ્યું છે. મસ્ત મજાનું ગોલ્ડન કલરનું થવા દીધું ત્યાં સુધી. ખીચડી થઈ રહી છે, શાક થઈ ગયું છે મસ્ત મજાનું, અને અહીંયા ભાખરી થઈ રહી છે. અને મારી ફેવરેટ પેલાની વેફર પણ આવી ગઈ છે. મને પેલાની વેફર ભાવે એટલે મેં જેમિક જોડે મંગાવી દીધું છે. જેમિક આવી ગયો અને રમવા પણ જતો રહ્યો. અને જો મારી બહેને છે ને આ પાર્સલ આપ્યું છે. મસ્ત મજાનો બટવો તમે જોઈ શકો છો. લો 2 છે, બંને સેમ છે. આ મારા ભાભીને આપવાનો છે અને આ મારું છે. જેમી ગયો તો તે લઈ આવ્યું છે. અને આ મારું એક પાર્સલ પણ આવ્યું હતું. એ આપણે હવે કાલે ખોલીને જોઈ લઈશું કે કેમનું છે, શું છે એમ. ઓકે, તો ચલો. અત્યારે તો આવું છે. અને ગરમી પણ વધારે લાગી રહી છે. તો અત્યારે ગરમીમાં બધા ઘરમાં જ રહેજો. છાશ પીજો, તરબૂચ ખાજો, જે પછી પેલી ખીરા કાકડી ખાજો અને પાણી વધારે પીજો, એટલે તમને સેહતમાં સારું રહે. જો લિયો ઘરમાં આવી ગયો છે. લિયો ફરવા ગયું હતું. જો બોલ વડે રમશે લિયો, જોઈ શકો છો તમે. શું